ચાલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? ઓકે. જો આપણે સમતલમાં ગતિ સમજતા હતા. દ્વિપરિમાણિક ગતિ કહેવાય સમતલમાં ગતિ એટલે, બરાબર છે કે એક બે પ્રકારની સુરેખ ગતિનું સંયોજન તમે સમતલમાં ગતિ એટલે કહી શકો. હવે આ ગતિની અંદર એક બીજો પ્રકાર, એક નવો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નિયમિત વર્તુળ ગતિ અથવા નિયમિત વર્તુળાકાર ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. પંખો ફરતો હોય તો યુનિફોર્મ સર્ક્યુલર મોશન કહેવાય એને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય, બરાબર છે. સપોઝ તમે કોઈ એક દોરી લો, દોરીના એક છેડે એક પથ્થર બાંધી દો અને પથ્થર બાંધીને પછી એ દોરીને આ રીતે ગોળ ગોળ ફેરવો, બરાબર. અધરવાઇઝ બીજું જો ઉદાહરણ જોવા જાવ તો એક ચકડોળ હોય, ચકડોળ, તો ચકડોળ છે એ ગોળ ગોળ ફરતું હોય, તો એ બધી પ્રકારની જે ગતિ છે કેવી છે? નિયમિત વર્તુળાકાર ગતિ છે, બરાબર. ટાયર છે એ ખાલી ફરતું હોય, આગળ ન ચાલતું પણ ત્યાં ત્યાં ફરતું હોય, તો એ નિયમિત વર્તુળાકાર ગતિ છે. આગળ ચાલવા માટે તો પછી એક ગતિ અલગ થઈ જાય, જે ચાક ગતિ ઓળખાશે, જે આપણે ચેપ્ટર 7માં શીખીશું, બરાબર. તો આ નિયમિત વર્તુળાકાર ગતિ છે, એની અંદર શું થાય છે, કઈ રીતે એમાં સૂત્ર લાગે છે, કઈ રીતે વેગ ઉત્પન્ન થાય, કઈ રીતે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, કઈ રીતે એમાં વેગમાં ફેરફાર થાય છે, કયું સ્થાનાંતર થાય છે, એ બધું આપણે સમજવાનું છે. નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય? ઉદાહરણ તમને સમજમાં આવી ગયું, બરાબર. વર્તુળ આકાર પથ ઉપર ગતિ થતી હોય એને વર્તુળ ગતિ કહેવાય. સપોઝ હું આ પેન છે એને આ રીતે આમ ગોળ ગોળ ફેરવું, તો આ કેવી ગતિ કરે છે? વર્તુળ ગતિ કરે છે. બળ લગાડો તો ગતિ થાય, હા કે ના? બળ લગાડો એટલે ગતિ થાય. જો આ પેન છે ને હું બળ લગાડું છું, બળ લગાડું એટલે ગતિ થશે, પણ આ કેવી ગતિ કહેવાય? સુરેખ ગતિ, સીધી રેખામાં ગતિ થાય છે. અને અહીંયા હું બળ તો લગાડું જ છું, કારણ કે બળ લગાડાવીને તો કંઈ પણ ગતિ થવાની જ નથી, પણ અહીંયા બળ લગાડો છે તો જુઓ લિનિયર સ્થાનાંતર નથી થતું, સુરેખ સ્થાનાંતર થતું નથી. આમ ટૂંકમાં સ્થાનાંતર આ રીતે નથી થતું, સુરેખ સ્થાનાંતર નથી થતું, પણ ત્યાં ત્યાં આમ ગોળ ગોળ ફેર્યા રાખે છે. તો બળ લાગે તો ગતિ થાય, ગતિ થાય તો સ્થાનાંતર થાય. તો અહીંયા કયા પ્રકારનું સ્થાનાંતર થતું હશે? તો અહીંયા સતત તમે જુઓ ને, સતત, તો સતત ખૂણામાં ફેરફાર થશે, સતત આ વર્તુળના સતત ખૂણામાં ફેરફાર થશે. એટલા માટે આ અલગ પ્રકારનું સ્થાનાંતર, અલગ પ્રકારની ગતિ છે, જેનું નામ આપવામાં આવ્યું છે નિયમિત વર્તુળાકાર ગતિ, ધ યુનિફોર્મ સર્ક્યુલર મોશન. સી એની અંદર શું હોય કે જ્યારે પદાર્થ છે આવો વર્તુળાકાર પાથમાં ગતિ કરતો હોય, આવા કોઈ વર્તુળાકાર પાથમાં ગતિ કરતો હોય, એટલે કે માનો કે આ કેન્દ્ર છે, એનું સેન્ટર છે, આ સેન્ટરથી આ જે પાથ છે એ આર ઉપર છે. હવે માનો કે કોઈ પી પોઈન્ટ છે અહીંયા છે, ત્યાંથી ગતિ કરતા 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 એ અહીંયા પી ડેશ પોઈન્ટ ઉપર પહોંચી જાય છે, બરાબર. એટલે કે આ આર થી કોઈ આર ડેશ ઉપર પહોંચી ગયો. હવે જો આપણે દ્વિપરિમાણમાં જોઈએ, તમને એમ થાય રેડિયસ, અંતર તો બધી જગ્યાએ સરખું જ હશે, તો આર નું મૂલ્ય તો સમાન જ હશે, તો કેમ અહીંયા આર અને આર ડેશ અંતર લખ્યું? કેમ કે જો સ્થાન બદલી ગયું. આપણે દ્વિપરિમાણમાં ચર્ચા કરીએ છીએ. જો આ રીતે તમે એક્સ અક્ષ અને વાય અક્ષની ચર્ચા કરો તો એક્સ અક્ષ અને વાય અક્ષમાં આ એક્સ, સોરી આ વાય લઈ લો, એવું જરૂરી નથી ને વાય જ કહેવાય, એક્સ એ કહી એવું કંઈ નહીં, આ એક્સ લઈ લો. તો જુઓ તો જ્યારે એક્સ અક્ષ અને વાય અક્ષના કન્સેપ્ટમાં જો ત્યારે ખબર પડે કે દ્વિપરિમાણમાં એકચ્યુઅલી ગતિ થાય છે, બે ડાયમેન્શન ચેન્જ થાય છે, બરાબર. એક્સ એક્સિસમાં પણ ચેન્જ આવે, વાય એક્સિસમાં પણ ચેન્જ આવે. તો જુઓ આ પી પોઈન્ટ, આ પી થી કોઈ બિંદુ, કોઈ પદાર્થ છે પી થી પી ડેશ સુધી જાય, પી થી પી ડેશ સુધી ગતિ કરે, તો એ હકીકતમાં એક્સ અક્ષના સ્થાનમાં પણ ફેરફાર કરે છે. જો શરૂઆતમાં એક્સનું સ્થાન અહીંયા હતું, પછી એક્સ ડેશ, પછી એક્સનું પી ડેશ ઉપર એક્સનું સ્થાન અહીંયા આવી ગયું, આટલું એક્સમાં સ્થાનાંતર થયું. વાયમાં જુઓ તો શરૂઆતનું વાયનું સ્થાન અહીંયા હતું, બરાબર, પછી વાયનું સ્થાન અહીંયા પહોંચી ગયું, ખ્યાલ આવે? તો વાયના સ્થાનમાં પણ આટલો સ્થાનાંતર થયું. એટલા માટે એનો સ્થાનાંતર સદિશ, સદિશ રૂપે જોવા જાવ તો સ્થાનાંતર સદિશ આર અને આર ડેશ બે કેવા થઈ જશે? અલગ થઈ જશે. ઇટ્સ ટોટલી ડિફરન્ટ ડાયમેન્શન. અન્ડરસ્ટેન્ડ? બરાબર. હવે થાય એવું કે જ્યારે વેગમાં ફેરફાર થાય તો જ પ્રવેગ ઉત્પન્ન થાય, અધરવાઇઝ તો અચળ પ્રવેગી, અચળ વેગી ગતિ થઈ જાય. અને વેગમાં થતો ફેરફાર એ જ પ્રવેગ છે. તો અહીંયા જો અહીંયા વેગમાં ફેરફાર થશે કે નહીં? અહીંયા નિયમિત વેગથી ગતિ થાય છે, નિયમિત વેગથી ગતિ થાય છે, નિયમિત વેગથી ગતિ થાય છે, અથવા એમ કહી શકો અચળ વેગથી ગતિ થાય છે, અચળ વેગથી, અચળ વેગથી ગતિ થાય છે. અચળ વેગથી ગતિ થાય છે મતલબ શું? એનો વેગનું મૂલ્ય સતત બદલાતું નથી, પણ એની દિશા બદલાશે. ખાસ જોવું તો
અચળ વેગ એમ ના કહેવાય, પણ અચળ વેગનું મૂલ્ય રહે છે એવું કહેવાય, અથવા અચળ ઝડપે ગતિ થાય છે. મતલબ વેગનું મૂલ્ય સમાન રહે છે, પરંતુ દરેક ક્ષણે વેગની દિશા તેના પ્રક્ષેપની દિશામાં બદલાશે. પ્રક્ષેપની દિશામાં. હવે જુઓ એ કેવી રીતે ખબર પડે, તો તમે સપોઝ કોઈ વાયર લો, બરાબર છે, સપોઝ આ વાયર તમે લીધું, આ રીતે તમે ગોળ ગોળ ફેરવો છો, હવે આ ફેરવતા ફેરવતા તમે જે પોઈન્ટ આગળ આને મૂકી દેશો ને, સપોઝ આને ગોળ ગોળ ફેરવતા ફેરવતા આ પોઈન્ટ આગળ તમે મૂકી દીધું, તો એ દિશામાં ગતિ કરવા લાગશે. ખ્યાલ આવે કે નહીં? તમે ઉદાહરણથી એક્સપેરિમેન્ટથી સમજી શકો. સપોઝ હું આને ગોળ ગોળ ફેરવું છું, બરાબર. હવે આ ફેરવતા ફેરવતા હું જે પોઈન્ટ આગળ આને મૂકી દઈશ ને, સપોઝ જોજો આ પોઈન્ટ આવે ને ત્યારે હું મૂકી દઈશ, તો એની ગતિ જોજો કઈ રીતે થાય છે. આ ગોળ ગોળ ફેરવતા ફેરવતા હું અને આ પોઈન્ટ આગળ મૂકી દઈશ તો અહીંથી આમ વહી જશે. ખ્યાલ આવ્યો? જે પોઈન્ટ આગળ મૂક્યું એ પોઈન્ટની દિશામાં એ સુરેખ ગતિથી વહી જશે. મતલબ કે તમે આને ગોળ ગોળ ફેરવતા હોય, ગોળ ફેરવતા ફેરવતા આ પોઈન્ટ આગળથી તમે એનું છોડી દીધું તો એની ગતિ છે ને આ દિશામાં થઈ જશે. આ પોઈન્ટ આગળથી છોડી દેશો તો આ દિશામાં ગતિ થઈ જશે. આ પોઈન્ટ આગળથી છોડી દેશો તો આ દિશામાં ગતિ થઈ જશે. આ પોઈન્ટ આગળથી છોડશો તો આ દિશામાં ગતિ થઈ જશે. આ પોઈન્ટ આગળથી છોડશો તો આ દિશામાં ગતિ થઈ જશે. આના ઉપરથી એક વસ્તુ ખબર પડે કે આનો જે વેગ છે એ વેગ એના સ્પર્શકની દિશામાં, સોરી પ્રક્ષેપની, સ્પર્શકની દિશામાં, સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર છે? વેગ સદિશ જે છે એની દિશા સ્પર્શકની દિશામાં હોય છે. ખ્યાલ આવ્યો? બરાબર છે? ઓકે. બીજી વસ્તુ, હવે અહીંયા જે સ્થાનમાં ફેરફાર થાય છે ને તમે આ રીતે દર્શાવી શકો. સ્થાનમાં થતો ફેરફાર આ છે સ્થાનાંતર, તો એને કહેવાશે ડેલ્ટા આર. હવે અહીંયા વેગનું મૂલ્ય ભલે સમાન રહ્યું, પણ જો બે જગ્યાએ દિશા અલગ અલગ છે. દેખાય છે કે નહીં? અહીંયા વેગની દિશા આ છે, અહીંયા વેગની દિશા આ છે, એટલે વેગની દિશા બદલાઈ ગઈ. એટલે કે અહીં વેગના મૂલ્ય નહીં પરંતુ દિશામાં ફેરફાર હોવાથી અચળ વેગ નથી, તેથી પ્રવેગ મળશે. એટલે આને કેવી કહેવાશે? પ્રવેગી ગતિ કહેવાશે. પ્રવેગી ગતિ થશે. કેવી ગતિ થશે? પ્રવેગી ગતિ થશે. કેમ કે અહીંયા પ્રવેગ જોવા મળશે સાહેબ. પ્રવેગ શું કામ જોવા મળશે? કેમ કે વેગ અચળ નથી રહેતું. જુઓ સતત મૂલ્ય આગળ આ રીતે સતત રીતે વેગ બદલાય છે. જુઓ વેગની દિશા પહેલા આ હતી, પછી આ થઈ, 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 પછી આ થઈ. તો જુઓ સતત વેગની દિશા બદલાય છે. વેગ સદિશ રાશિ છે, દિશા અને મૂલ્ય બેમાંથી ગમે તે બદલાય એટલે પ્રવેગ ઉત્પન્ન થયો હોય. તમને એમ થાય મૂલ્ય બદલાય તો સમજા, પણ વેગનું દિશા બદલાઈને પ્રવેગ કેમ કહી શકાય? કહી શકાય. જુઓ દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આ કાર છે, બરાબર. આ કારને હું અચળ ઝડપે 10 મીટર પર સેકન્ડની ઝડપે હું છે ને આમ ચલાવું છું. 10 મીટર પર સેકન્ડની ઝડપે અચળ ઝડપે ચલાવું છું. હવે મેં ધડાંગ દઈને બ્રેક મારી તો ઊભી રહી ગઈ. થોડાક સમય પછી ઊભી રહેશે, તરત ઊભી રહી જાય. તરત ન ઊભી રહે, થોડાક સમય પછી ઊભી રહી. તો થોડાક સમય પછી ઊભી રહી ત્યારે એટલા સમય દરમિયાન શું લાગ્યું હશે? પ્રતિપ્રવેગ વિરુદ્ધ દિશામાં. હા કે ના? થાય ને આવું? હવે જો બીજું ઉદાહરણ લઉં. તમે સાયકલ લઈને જાઓ છો, તમારી સ્પીડ છે 10 કિલોમીટર પર અવર, 10ની સ્પીડે જાઓ છો ને, સામેથી પવનની દિશા છે એ તમારી વિરુદ્ધ દિશામાં છે. તમે જે દિશામાં જાઓ છો એની સામેની દિશામાં છે. સામેથી પવન છે એ પણ 10 કિલોમીટર પર અવરની ઝડપે આવે છે. પવનની દિશા તમારી વિરુદ્ધ છે અને ઝડપ કેટલી છે? 10 કિલોમીટર પર. તો મને કહો કે તમે પેડલ મારીને 10ની સ્પીડે જાતા હશો, સામેથી પવન પણ 10ની સ્પીડેથી આવે છે, તો ગતિ થશે? નહીં થાય. તમે બળ તો લગાડો છો પણ ગતિ નહીં થાય. શું કામ ગતિ નહીં થાય? કેમ કે વિરુદ્ધ દિશામાં વેગ આપે છે, વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, અને બળ વિરુદ્ધ દિશામાં લાગે છે એટલા માટે ત્યાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો. ખ્યાલ આવ્યો? તમારી ભલે ઝડપ અચળ રહી પણ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો, એને કારણે બળ શૂન્ય થઈ ગયું. હવે ઊંધું માનો કે એ વેગ છે, સામેથી પવન છે, પવનની ઝડપ 12
km/h ની થઈ ગઈ, મતલબ તમારા કરતાં વધુ ઝડપ થઈ ગઈ, તો તમને એ પાછળની તરફ ધક્કો લગાડશે અને તમારી ગતિ પાછળ તરફ થઈ જશે. તો તમારી ગતિમાં બદલાવ આવ્યો કે નહીં? અને ગતિમાં બદલાવ ક્યારે આવે? જ્યારે વેગમાં બદલાવ આવે ત્યારે. અને વેગમાં બદલાવ આવે એટલે પ્રવેગ કહેવાય. તો અહીંયા પણ એવું થાય છે, જુઓ, સતત વેગનું મૂલ્ય નહીં પણ એની શું બદલે છે? દિશા બદલે છે. અને દિશા બદલે છે એટલા માટે પ્રવેગ ગતિ કહેવાય. નકર પ્રશ્ન થવો જોઈએ કે એનું મૂલ્ય અચળ રહે છે તો પણ આને પ્રવેગી ગતિ કઈ રીતે કહી શકાય? કેમ કે સતત એના વેગના સદિશમાં ફેરફાર થાય છે, વેગની દિશા બદલાય છે. એટલે દિશા બદલે તો પણ એને પ્રવેગ કહી શકાય. ખ્યાલ આવ્યો? દિમાગમાં ગુંજાય કે નહીં? બરાબર. પ્રવેગ ક્યારે કહી શકાય? વેગ અથવા વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો પ્રવેગ કહી શકાય. તો અહીંયા વેગના મૂલ્યમાં ફેરફાર થાય જ છે. બરાબર. હવે થોડુંક ગણિતિક જોઈ લઈએ કઈ રીતે વેગનું મૂલ્ય મેળવવું એ. ચાલો, તો પ્રવેગનું મૂલ્ય તમારે મેળવવું હોય તો તમારે વેગમાં થતો ફેરફાર શોધવો પડશે. યસ ઓર નો? બરાબર. તો વેગમાં થતો ફેરફાર એને આપણે પ્રવેગ કહી શકશું. તો વેગમાં થતો ફેરફાર શોધી લઈએ, મતલબ તમારે ડેલ્ટા વી ગોતવો પડે. હા કે ના? તો જુઓ, ડેલ્ટા વી એટલે શું થાય? તો કે ડેલ્ટા વી એટલે થાય વી ડેશ માઇનસ વી. વી ડેશ માઇનસ વી એટલે કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર, સાહેબ અહીંયા વેગ આ દિશામાં છે, અહીંયા વેગ આ દિશામાં છે. વેગમાં થતો ફેરફાર એને તમે શું કહી શકશો? વી ડેશ માઇનસ વી. હવે ખાલી મૂલ્યની વાત કરો તો પણ બાદ બાકી થશે, ડેલ્ટા વી કહી શકશો. બરાબર છે? ઓકે. હવે જોજો અહીંયા. હવે આ ડેલ્ટા વી જે છે એ તમારે મેળવવું હોય તો આકૃતિ ઉપરથી કઈ રીતે મેળવી શકાય? આઈડિયા મળે કઈ? આકૃતિ ઉપરથી તમે કઈ રીતે મેળવી શકશો? આકૃતિ પરથી. અને આમ જોવા જાવ ને તો ડેલ્ટા વી જે છે એનું મૂલ્ય, એનું માન તમારે મેળવવું હોય તો એની પણ ચર્ચા કરી શકીએ. એનું માન છે દાખલા તરીકે વી જેટલું છે. એનું માન કેટલું છે? વી જેટલું. સપોઝ એનું માન કેટલું છે? વી જેટલું છે. તમને એમ થાય વિરુદ્ધ દિશા છે, 0 ન થઈ જવું જોઈએ, મૂલ્ય તો સરખું છે, 0 નહીં થાય. કેમ કે એક્ઝેક્ટલી વિરુદ્ધ નથી. જુઓ, બે વચ્ચે શું બને છે? કંઈક ખૂણો બને છે. જુઓ, આ દિશામાં, આ દિશામાં. તો આ બે પોઈન્ટ વચ્ચે જ્યારે સમતુલ્ય મેળવવું ત્યારે બેને ભેગા કરવા પડે ને. આપણે સદિશોનું સમતુલ્ય મેળવવાની રીત જોઈ ગયા હતા. ત્યારે બે સદિશોને શું કરતા હતા? ભેગા કરતા હતા. તો જુઓ, આ સદિશને અહીંયા ભેગો કરો, આ સદિશની દિશા એટલે આમ થશે, આ વી સદિશની દિશા, આ વી ડેશ આ દિશા. તો વચ્ચે કંઈક શું બને છે? ખૂણો બને છે. હા કે ના? અને આ ખૂણો છે એ થીટા છે. કેમ કે આ ખૂણો એ થીટા જ છે. હવે જો આ ડેલ્ટા આર એટલે શું થયું? આ ટ્રાયંગલ બને. એવો ટ્રાયંગલ એક અહીંયા પણ બને છે. અને આ થઈ જશે ડેલ્ટા વી. શું કામ? જો તમને એક વસ્તુ કહું કે આપણે સમજી ગયા હતા કે આ એ સદિશ હોય, બરાબર છે, આ બી સદિશ હોય, આ એ સદિશ હોય ને બી સદિશ હોય. તો એક ડાયગોનલ મેથડ આપણે જોઈ હતી, બરાબર, સબાચકોની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એમાં શું કરતા હતા? આ એ સદિશ અને આ બી સદિશ. તો એ સદિશને સમાંતર અહીંયા ડ્રો કરતા હતા, બી સદિશને સમાંતર અહીંયા ડ્રો કરતા હતા. પછી આ જે મોટો ડાયગોનલ હોય ને એ શું થઈ જતું હતું? એ પ્લસ બી એટલે કે એ અને બી નો સરવાળો. અને જે આ છોટું ડાયગોનલ હતું, આ છોટું ડાયગોનલ હતું એ થઈ જતું હતું એ માઇનસ બી એટલે કે એ અને બી ની શું થાય? બાદબાકી. તમારે બાદબાકી કરવું હોય તો છોટું ડાયગોનલ એટલે કે આ છોટો વિકર્ણ અને સરવાળો કરવો હોય તો આ બડો વિકર્ણ. ઠીક છે? તો મતલબ આ છોટો વિકર્ણ એટલે શું થઈ જશે? બાદબાકી. મતલબ કે તફાવત, મતલબ કે થતો ફેરફાર. તો આપણે તો ઈ જ જોઈએ છીએ, થતો ફેરફાર. ખ્યાલ આવે? ખ્યાલ આવે કે નહીં? બરાબર. એટલા માટે અહીંયા આપણે ડેલ્ટા વી આ રીતે લીધું. ખ્યાલ આવી ગયો? બરાબર છે? ઓકે. અને આ ડેલ્ટા આર પણ એ જ રીતે લીધું છે. તો આ બે ત્રિકોણ જે છે એ કંઈક આ રીતે રચાણા છે, જોજો. અને આ ત્રિકોણમાં કંઈક સામ્યતા પણ છે. ડેલ્ટા આર, અહીંયા આર ડેશ, અહીંયા આર, આ ખૂણો થીટા. તો એવી જ રીતે અહીંયા પણ ખૂણો થીટા જ થશે. કેમ કે બે માટે એક જ સમયે આપણે અને એક જ સ્થાને શું જોઈએ છીએ? આ ડેલ્ટા આર છે, એવી રીતે ડેલ્ટા વી છે, બરાબર. તો આ બે ત્રિકોણો છે એ સમબાજુ ત્રિકોણો છે. બે ત્રિકોણ, સોરી, સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણો, સમરૂપ ત્રિકોણ બને છે. કેવા બને છે? સમરૂપ ત્રિકોણ બને છે. મૂલ્ય સમાન નથી પણ સિમિલર્સ છે, મતલબ કે સમરૂપ છે. સમરૂપ ત્રિકોણો હોય તો એની બાજુઓનો ગુણોત્તર સમાન થાય. હા કે ના? ભણી ગયા તમે 10મા ધોરણમાં, 9મા ધોરણમાં. સમરૂપ ત્રિકોણ બને છે અને સમરૂપ ત્રિકોણ માટે બાજુનો ગુણોત્તર
સમાન થાય, બરાબર છે, સમાન થશે, બાજુનો ગુણોત્તર સમાન થશે. કઈ રીતે જોઈએ? જો આ આર ડેશ છે ને આર છે, આ વી ડેશ છે ને વી છે, તમને એમ થાય સમબાજુ કઈ રીતે? જુઓ હાલા સમરૂપ કઈ રીતે છે? તો આર ના મૂલ્ય તો સમાન છે, દિશા અલગ છે, બરાબર છે. બીજો વચ્ચેનો ઠીક ખૂણો થીટા, ઓકે, અહીંયા ખૂણો થીટા, ઓકે, અહીંયા મૂલ્ય સમાન, દિશા જુદી જુદી, તો બે બાજુ સમાન, એક ખૂણો, એટલે કે બા ખુ બા, સમરૂપ ત્રિકોણ થઈ ગયા કે નહીં? બાજુ ખૂણો બાજુ, બાજુ સમાન ખૂણો સમાન, તો બાખુ બા થાય ને આવું. ઓકે, તો એકરૂપ ત્રિકોણો છે, સમરૂપ ત્રિકોણો છે, માટે બાજુનો ગુણોત્તર તમે સમાન લઈ શકશો. ઠીક છે. હવે જોજો, તો આમાં ગુણોત્તર તમારે લેવો હોય તો જો આ સાઈડ લઈ તો આની આ સાઈડ લેવી પડે, એટલે કે ડેલ્ટા આર આ સાઈડ લઉં છું, ડેલ્ટા આર અપોન આર બરાબર ડેલ્ટા વી અપોન વી લખી શકાય. ખ્યાલ આવ્યો? ડેલ્ટા આર અપોન આર ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન વી. ઠીક છે, બરાબર. હવે જો તો આની અંદર શું થશે? તમે આમાંથી આપણે ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવીએ ને, કેમ કે આપણે પ્રવેગ મેળવવો છે. શું મેળવવો છે? પ્રવેગ મેળવવો છે. આપણે મેળવવો છે પ્રવેગ, તો ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવીએ. તો ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવીએ એટલે આવું થશે, ડેલ્ટા વી બરાબર ડેલ્ટા આર ઇન્ટુ વી અપોન, ઇન્ટુ છે ગુણાકાર, ઇન્ટુ વી, ડેલ્ટા આર ઇન્ટુ વી અપોન ડેલ્ટા આર ઇન્ટુ વી, હા, અપોન આર ઇન્ટુ ડેલ્ટા વી. આવું થશે ને? સોરી, ડેલ્ટા વીને સૂત્ર કરતા બનાવ્યું આપણે. એક મિનિટ, ખાલી આર જ આવશે, આ વી ઉપર વહી જાય ને ખાલી, બરાબર. ઓકે, ડેલ્ટા વી શું કામ લીધો? કેમ કે પ્રવેગ એટલે શું થાય? પ્રવેગ એ બરાબર થશે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. ઠીક છે, તો એ બરાબર શું થઈ જાય? વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર આપણે આવો નોંધો છે કે ડેલ્ટા આર ઇન્ટુ વી અપોન આર. ઠીક છે, અને ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા ટી છે, આર છે ને છેદમાં ડેલ્ટા ટી છે. આ ડેલ્ટા વી ની જગ્યાએ કિંમત મૂકી દીધી આ સમીકરણ પરથી, બરાબર, કૌંસમાં લખી નખાય સમીકરણ 1 પરથી. ખ્યાલ પડે? બરાબર છે. તો જુઓ આ શું થઈ જશે? એ બરાબર આ ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી, આ ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી એટલે એને શું કહેવાય? વેગ કહેવાય કે ન કહેવાય? બરાબર છે, ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી એટલે વેગ કહેવાય. તો વી ઇન્ટુ વી છેદમાં આર, કેમ કે ડેલ્ટા આર એટલે શું છે? સ્થાનાંતર, સ્થાનમાં થતો ફેરફાર. જુઓ આ પી સ્થાન, અહીંયા પી ડે સ્થાન, બે વચ્ચેનું અંતર એટલે શું છે? સ્થાનાંતર. એટલે કે ડેલ્ટા આર તો સ્થાનાંતર થઈ ગયું, તો અહીંયા કૌંસમાં લખાય કે વી બરાબર શું થાય? ડેલ્ટા આર છેદમાં આર, એટલે કે સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર છેદમાં સમયને તો તમે વેગ કહી શકો સાહેબ, કહી શકો કે નહીં? એટલે ડેલ્ટા આર અપોન આર ની જગ્યાએ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, ને વેગ કહેવાય, તો કહી દીધો વેગ. તો આ શું થઈ ગયું? એ બરાબર થઈ ગયું v²/r. બરાબર છે વિદ્યાર્થીઓ? આ સૂત્ર કહેવાય છે નિયમિત વર્તુળાકાર ગતિમાં થતા પ્રવેગનું સૂત્ર. અને આ પ્રવેગની દિશા ક્યાં હોય છે? તો કે જ્યાં બળ લાગતું હોય ને ત્યાં દિશા હોય. તો બળ ક્યાં લાગે? તમે આ રીતે આમ ગોળ ગોળ ફેરવો છો તો બળ ક્યાં લાગે છે? ક્યાંથી બળ લાગે છે? તો કે અહીંયા અંદરથી, સેન્ટર ઉપરથી બળ લાગે છે, ત્યારે જ આ ગોળ ગોળ ફરી શકતું હોય. તો જે દિશામાં બળ એ દિશામાં પ્રવેગ, તો બળની દિશા અંદર તરફ, તો પ્રવેગની દિશા પણ કેન્દ્ર તરફ. એટલે ઘણી વખત આને કેન્દ્રગામી પ્રવેગ પણ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? હા કે ના? બરાબર છે. અને કેન્દ્રગામી પ્રવેગ જે છે એનું મૂલ્ય તો અચળ જ રહેવાનું છે. એનું મૂલ્ય કેવું રહેશે? અચળ રહેશે, પરંતુ એની દિશા બદલાતી રહેશે સતત રીતે. એટલે મૂલ્ય અચળ રહેશે પણ પ્રવેગ અચળ નહીં રહ્યો. પ્રવેગની મૂલ્ય સતત, દિશા સતત બદલાતી રહે. હવે પ્રવેગ ની દિશા કેન્દ્ર તરફની રહેશે, બરાબર, કેન્દ્ર તરફની રહેશે. આથી આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ પણ કહે છે. પ્રવેગ મેળવવાનું કારણ શું? કેમ કે પ્રવેગ મળે એટલે આપણને બીજો બધો આઈડિયા આવે કે શું થાય છે, શું નથી થતું આની અંદર, બરાબર છે. અથવા કયો વેગ આપણે સૂત્ર વાપરવું હોય તો કયું સૂત્ર વાપરવું, તો પ્રવેગનું સૂત્ર વાપરી શકાય, a = v²/r. તો આના ઉપરથી એક કેન્દ્રગામી બળ પણ તમને ખ્યાલ આવે, અને કેન્દ્રગામી બળનું સૂત્ર કદાચ તમે સમજી ગયા હોય. એ કેન્દ્રગામી બળનું સૂત્ર તો F = ma લખાય. ma એટલે પ્રવેગ, તો એની જગ્યાએ તમે v²/a મૂકો તો કેન્દ્રગામી બળ શું થઈ જાય?
કેન્દ્રગામી બળ F ઇક્વલ ટુ mv²/r. કેમ કે F ઇક્વલ ટુ માં મુકાય ma, હા કે ના? F ઇક્વલ ટુ માં મુકાય ને ma, F ઇક્વલ ટુ ma, અને એની જગ્યાએ આ મૂકી દીધું. બરાબર, ખ્યાલ ના આવે તો પાછું લખી દઉં. જો શું? કેન્દ્રગામી બળ F ઇક્વલ ટુ ma, અને એની જગ્યાએ શું મૂકી દીધું? v²/r. એટલે આ v²/r મૂકી દીધું તો સૂત્ર થઈ ગયું mv²/r. તો આ કેન્દ્રગામી બળનું સૂત્ર થઈ ગયું. બરાબર છે? જે કેન્દ્ર તરફ લાગતું હશે ને કેન્દ્ર તરફ લાગતું એને કારણે પ્રવેગની દિશા કઈ હોય? તો પ્રવેગની દિશા, માનો કે આ પોઈન્ટે તમે વિચારો તો એ પોઈન્ટે પ્રવેગની દિશા અંદર તરફ હોય, કેન્દ્ર તરફ. અને દરેક પોઈન્ટે પ્રવેગની દિશા આ રીતે થશે. જો આ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ, કોઈ પણ પોઈન્ટેથી જુઓ તો કેન્દ્ર તરફ પ્રવેગની દિશા. તો પ્રવેગની દિશા અચળ નથી આમ જોવા જાવ તો, બધી જગ્યાએ બદલે. હા, મૂલ્ય અચળ હોઈ શકે પણ દિશા જુઓ સતત બદલાતી જાય, સતત બદલાતી જાય. એટલે આ સદિશ રાશિ છે, અચળ નથી. તો આ પ્રવેગની દિશા થઈ ગયા, બધી પ્રવેગની દિશા જ છે, અલગ અલગ પોઈન્ટે પ્રવેગની દિશા જ છે. ખ્યાલ આવે? બરાબર છે? તો આ તો કેન્દ્રગામી પ્રવેગ જે આપણે નિયમિત વર્તુળાકાર ગતિમાં ઉપયોગમાં લઈએ છીએ. હવે આનો વેગ સાથે અને આમાં જે સ્થાનાંતર થાય છે એની સાથે અમુક સંબંધ છે. બરાબર, એ સંબંધ આપણે કેળવીએ. પેલા કામ કરવા લખી લો, નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે સ્થાનાંતર થાય છે, કોણીય સ્થાનાંતર થાય છે, એવું તમે સમજી શકશો કે અહીંયા સ્થાનમાં ફેરફાર થાય છે. એ વાત સાચી. જો ગોળ ગોળ ફરે છે, આમ ગોળ ગોળ ફરે છે, આ પથ ઉપર ગતિ થતી હોય આ રીતે ગોળ ગોળ, વર્તુળાકાર પથ ઉપર વર્તુળ ગતિ આ રીતે થતી હોય. બરાબર છે? તો એમાં સતત છે ને એ સ્થાનમાં ફેરફાર થાય, એ વાત સાચી, પણ રેખીય સ્થાનમાં ફેરફાર નથી થતો. જુઓ, જે સ્થાનમાં ફેરફાર થાય છે ને એ કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે. કેમ કે દરેક જગ્યાએથી ત્રિજ્યાનું અંતર તો એક જ સરખું છે, પણ શું બદલે છે? ખૂણો બદલે છે. જો વર્તુળ ગતિ આ રીતે થતી હોય. બરાબર છે? હવે શરૂઆતમાં માનો કે હું અહીંયા એ પી પોઈન્ટ ઉપર છું, પી પોઈન્ટેથી હું આ પોઈન્ટે ગયો તો ખૂણો આટલો રચાણો. પછી માનો કે આ એ પોઈન્ટ હતું, પછી બી પોઈન્ટે ગયો, સી પોઈન્ટે, ડી પોઈન્ટે, ઈ પોઈન્ટે, અલગ અલગ પોઈન્ટે જાઉં છું. પહેલા એ પોઈન્ટે ગયો તો ખૂણો આટલો રચાણો, બી પોઈન્ટે ગયો તો ખૂણો આટલો થયો, હવે આ સ્થાનાંતર કહેવાય. સી પોઈન્ટે ગયો તો હવે આ સ્થાનાંતર કહેવાય, અંતિમ માઇનસ પ્રારંભિક. માનો કે એ આ પી પોઈન્ટેથી હું ડી પોઈન્ટે ગયો તો આટલું સ્થાનાંતર થયું કહેવાય, ઈ પોઈન્ટે ગયો તો આટલું સ્થાનાંતર થયું કહેવાય. ખ્યાલ આવે છે? તો અહીંયા સતત શેમાં ફેરફાર થાય છે? કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે. આમાં કહી શકાય કે નિયમિત વર્તુળ ગતિમાં સતત કણના કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે. કેવા સ્થાનમાં ફેરફાર થાય છે? કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે. અને આ જે કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે એને કારણે તમે શું કહી શકો? કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે. અને કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે તો એને કહેવાશે કોણીય સ્થાનાંતર, જેને ડેલ્ટા થીટા વડે દર્શાવાય. કોણીય સ્થાનાંતર. બરાબર? તો આના ઉપરથી કોણીય સ્થાનાંતરમાં સતત સમય સાથે ફેરફાર થતો હોય એને કહેવાય કોણીય ઝડપ. કોણીય ઝડપ, જેને ઓમેગા વડે દર્શાવાય. ડબલ્યુ નથી હો, ઓમેગા છે. બરાબર થાય ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે કોણીય સ્થાનાંતર, કોણીય, અને આ છે સમયગાળો. બરાબર? આના કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર અને સમયગાળો આ બેનો ગુણોત્તર લ્યો તો એને કોણીય ઝડપ કહેવાય, ઓમેગા. ખ્યાલ આવ્યો? હવે જુઓ, તો તમારે કોણીય ઝડપ અને રેખીય ઝડપ વિશે સંબંધ લેવો હોય તો રેખીય ઝડપ એટલે શું થાય? રેખીય ઝડપ એટલે થાય કપાતું અંતર અને છેદમાં સમયગાળો. કપાતું અંતર છેદમાં સમયગાળો, અથવા પથ લંબાઈ પણ કહી શકો. પથ લંબાઈ. બરાબર છે? તો પથ લંબાઈ, તો અહીંયાથી માનો કે પી થી પી ડેશ સુધી જાય તો પી થી પી ડેશ એટલે પથ લંબાઈ. આ ગોળાકાર હોય ને, આવી વર્તુળાકાર પથ લંબાઈ હોય. ખ્યાલ પડે? વર્તુળાકાર પથ લંબાઈ હોય. આ વર્તુળાકાર પથ લંબાઈ છે. બરાબર? તો આ પી પી ડેશ કઈ રીતે શોધવી?
તો એના માટે એક સૂત્ર આપણને આવડે, કયું કે જ્યારે આવું કોઈ ચાપ શોધવાની હોય અને તમારી પાસે ખૂણો રેડી હોય તો તમે આવું વાપરી શકો ખૂણાની વ્યાખ્યા કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. હા કે ના? આ તમે વ્યાખ્યા વાપરી શકો. મતલબ કે થીટા ઇક્વલ ટુ આર્ક બાય રેડિયસ. તો થીટા અહીંયા કેટલો છે થીટા? તો કે થીટા છે એને માનો કે ડી થીટા કહી દો, કેમ કે સ્થાનમાં થતો ફેરફાર છે. ડેલ્ટા થીટા કહી દો. તો ડેલ્ટા થીટા બરાબર શું થઈ જાય? ચાપ. ચાપ એટલે આ પી ડેશ. તો આ પી ડેશ અને ત્રિજ્યા એટલે શું છે? તો કે આર. ખબર પડી? આ આર ત્રિજ્યા એટલે આર ત્રિજ્યા કહેવાય ને. એટલે અહીંયા કહી શકશો કે ડેલ્ટા થીટા બરાબર છે પી ડેશ છેદમાં આર. તો પી ડેશ એટલે શું છે? કપાતું અંતર, રેખીય પથ લંબાઈ બરાબર શું થઈ ગયું? તો કે ડેલ્ટા થીટા ઇન્ટુ આર થઈ ગયું. ડન છે? રેડિયસ આર. તો આને ઉપાડી અને આ સૂત્રમાં મૂકી દઈએ. આને સૂત્રમાં મૂકી દઈએ. તો તેથી ઓમેગા બરાબર શું થઈ જાય? ડેલ્ટા થીટાની જગ્યાએ મૂકો તોય ચાલશે. અધરવાઇઝ કપાતું અંતર પી ડેશ ને અહીંયા મૂકો તોય વાંધો નહીં. સમયગાળો છે બરાબર, કપાતું અંતર એટલે પી ડેશ છેદમાં ડેલ્ટા ટી. એટલે આ સૂત્ર બનાવ્યું છે તો આમાં જ મૂકી દે, વાંધો નહીં. પી ડેશ, ચાલો આ રેખીય ઝડપમાં જ મૂકી દે. રેખીય ઝડપ છે ને માનો કે v થી દર્શાવો. તો v ઇક્વલ ટુ કપાતું અંતર એટલે પી ડેશ બરાબર. ઝડપને s વડે પણ દર્શાવી શકાય, v વડે પણ દર્શાવી શકાય, કેમ કે વેગનું મૂલ્ય એટલે ઝડપ થઈ જાય. તો v વડે પણ દર્શાવી શકો તમે. તો v ઇક્વલ ટુ પી ડેશ એટલે શું થશે? ડેલ્ટા થીટા ઇન્ટુ આર અને છેદમાં સમયગાળો ડેલ્ટા ટી. હવે જો ડેલ્ટા થીટા પણ ડેલ્ટા ટી, આ એટલે શું થઈ જાય? આ એટલે તો કોણીય ઝડપ થઈ જાય, W એટલે કે ઓમેગા. તો v ઇક્વલ ટુ શું થઈ ગયું? ઓમેગા ઇન્ટુ આર. એટલે આને કહેવામાં આવે છે આર ઓમેગા. v ઇક્વલ ટુ શું થઈ ગયું? આર ઓમેગા. આ સૂત્ર એટલે કે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ. તો આના ઉપરથી પ્રવેગ એટલે શું છે? એ એટલે તો કે v સ્ક્વેર બાય આર. હા કે ના? તો v ની જગ્યાએ આ કિંમત મૂકો તો શું થાય? તો કે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર થઈ જાય. v ની જગ્યાએ મેં આર ઓમેગા મૂકી દીધું તો શું થઈ જાય? આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર. તો પ્રવેગ એ એટલે શું થઈ જશે? પ્રવેગ એ એટલે તો એક આર કટ, તો આર ઓમેગા સ્ક્વેર. આ થઈ ગયું પ્રવેગ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ. ઠીક છે? આ બધા સૂત્ર છે દાખલામાં કામમાં લાગે. હવે આ પ્રશ્ન એવા છે અથવા આ વસ્તુ એવી છે કે પાછી 7મા ચેપ્ટરમાં પાછી રિપીટ થશે બરાબર, કેમ કે આ કન્સેપ્ટનો ઉપયોગ પાછો એમાં ચાક ગતિમાં પાછો ઉપયોગ કરશો. આ ઓમેગા અને આ બધી વસ્તુ તમે પાછી જોવા મળશે, વેગ ને પ્રવેગ ને એવું બધું બરાબર છે. આ ચેપ્ટરની અંદર એક પોર્શન આપ્યો હતો સમતલમાં ગતિમાં, એટલે આપણે કવર કરી લીધો છે બરાબર. એક આના પછી એક પ્રોબ્લેમ બાકી રહેશે, એ હશે રિવર બ્રોડ પ્રોબ્લેમ બરાબર, જે સદીશોની મદદથી આપણે સોલ્વ કરશું. એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. પણ આ લેક્ચરની અંદર આપણે નિયમિત વર્તુળાકાર ગતિ સમજવાની હતી, તો આ સમજી લીધી, એનો સંબંધ સમજી લીધો. હવે એના ઉદાહરણો જોઈ લઈએ થોડાક, એટલે વધારે ક્લિયર આઈડિયા આવે. ઠીક છે? આ સંબંધ તમને ખબર પડી ગઈ. આ છે આપણી નવી ક્વોન્ટિટી આવી, કોણીય ઝડપ. હવે નવી ક્વોન્ટિટી આવે, કોઈ નવી રાશિ આવે એટલે બે વસ્તુ ગિફ્ટમાં આવે, બે વસ્તુ ફ્રી આવે. શું? એક એનો એકમ અને એક એનું ડાયમેન્શન એટલે કે પારિમાણિક સૂત્ર. તો જુઓ, કોણીય ઝડપ તો એનો એકમ શું થશે? ઓમેગાનો એકમ શું થશે? જોજો, કોણીય ઝડપનો એકમ. તો આ છે ડેલ્ટા થીટા છેદમાં સમયગાળો. થીટા એટલે શું થાય? ખૂણો. તો ખૂણાનો યુનિટ શું છે? ખૂણાનો એસઆઈ એકમ શું છે? રેડિયન. એસઆઈ એકમ રેડિયન છે, એટલે એકમ થશે રેડિયન પર સેકન્ડ, કેમ કે છેદમાં સેકન્ડ છે ને, એટલે રેડિયન સેકન્ડ ઇનવર્સ. આ શું થઈ ગયું? એનો એકમ બરાબર છે. એટલે એનો એકમ થઈ ગયો. પ્રવેગનો એકમ તો તમને ખબર જ છે, આ તો આ નવું એક આવ્યું હતું. અને કોણીય સ્થાનાંતર, તો એનો એકમ શું થાય? રેડિયન. કોણીય સ્થાનાંતર છે એને એકમ શું થાય? રેડિયન થઈ જાય બરાબર છે. ઓકે, તો આ સંબંધ હતો, આ લખી લો, પછી આપણે દાખલો જોઈએ એનો. ઓકે, આની સાથે સાથે બીજું એક અલગ ક્વોન્ટિટી પણ લખવાની છે. જો, એને કહેવાય રિઝોલ્યુશન. એક કોણીય ગતિ છે અથવા કોણીય ઝડપ છે, રિઝોલ્યુશન પર સેકન્ડના નામે પણ ઓળખાય છે. શું છે જોઈએ. સપોઝ જો એક વર્તુળ પૂરું કરવું હોય તો એક વર્તુળ પૂરું કરતા લાગતો સમય એને આપણે શું કહી શકીએ? ટાઈમ પીરિયડ કહેવાય, આવર્તકાળ કહેવાય. એટલે કે એક પરિઘ જેટલું
એક પરિઘ જેટલું રેખીય અંતર કાપતા લાગતો સમય જેને શું કહેવાશે? આવર્તકાળ. બરાબર છે, જેને આવર્તકાળ કહેવાશે ટી. એટલે કે એક ભ્રમણ પૂરું કરવું હોય, એક ભ્રમણ, તો એને આવર્તકાળ ટી જેટલો સમય લાગે. બરાબર. અને એક ભ્રમણ કરવામાં, એક ભ્રમણ કરતા મતલબ કે એક પરિઘ જેટલું એક ભ્રમણ કરતા કપાતું રેખીય અંતર કેટલું થશે? 2πr. હા કે ના? જો ત્રિજ્યા r હોય તો, કેમ કે એક પરિઘ જેટલું અંતર, પરિઘ કેટલો હોય વર્તુળનો? 2πr. તો એક ભ્રમણ, માનો કે અહીંયાથી ચાલુ કર્યું હોય, અહીંયાથી ફરતા પાછો અહીંયા પહોંચે, તો કેટલું ભ્રમણ ફેરવો કહેવાય? કેટલું રેખીય અંતર કાપ્યું કહેવાય? 2πr જેટલું રેખીય અંતર કાપ્યું કહેવાય. યસ ઓર નો? બરાબર. તો 2πr જેટલું રેખીય અંતર કાપ્યું, તો એના માટે સમય કેટલો લાગ્યો? આવર્તકાળ જેટલો. એક ભ્રમણ પૂરું કરતા લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. હા કે ના? એક ભ્રમણ અથવા એક પરિઘ જેટલું રેખીય અંતર કાપતા લાગતો સમય જે આવર્તકાળ છે, અથવા એક ભ્રમણ પૂરું કરતા લાગતો સમય. બરાબર. કપાતું અંતર રેખીય અંતર આ 2πr અને લાગતો સમય આવર્તકાળ ટી છે. તો આના ઉપરથી શું કહી શકો કે રેખીય ઝડપ v બરાબર શું થાય? તો કે કપાતું અંતર 2πr અને છેદમાં t સમય, 2πr ના છેદમાં t આવું થઈ જશે, 2πr ના છેદમાં t. બરાબર. અને કોણીય ઝડપ, તો કોણીય ઝડપ કેટલી થાય? તો કે કોણીય ઝડપ એટલે શું થાય? તો કે ખૂણામાં કેટલો ફેરફાર થયો. તો આમ અહીંયાથી ચાલુ થયું હોય, બરાબર, અહીંયાથી ફરતા પાછો ફરીને આમ નીચે સુધી આવી જાય, તો એ ખૂણામાં કેટલો ફેરફાર થયો કહેવાય? ખૂણામાં કેટલો ફેરફાર થયો કહેવાય? જે ખૂણામાં ફેરફાર થાય છે એ ખૂણામાં કોણીય ફેરફાર, તો કોણીય ફેરફાર થીટા જેટલો થયો કહેવાય, એટલે કે ડેલ્ટા થીટા જેટલો થયો કહેવાય. હા કે ના? બરાબર. તો જો અહીંયા કોણીય સ્થાનાંતર છેદમાં સમય લખવા જઈએ, કોણીય ઝડપ, તો આવું કહેવાય કે 2π જેટલું સ્થાનમાં ફેરફાર થાય અને લાગતો સમય કેટલો? t જેટલો સમય. તો આના ઉપરથી તમે એવું કહી શકો કે એક ભ્રમણ એટલે કેટલું કોણીય સ્થાનાંતર? 2π જેટલું. એક ભ્રમણ એટલે 2π જેટલું કોણીય સ્થાનાંતર. બરાબર. તો ઘણી વખત તમને કેવું પૂછે? ઘણી વખત તમને કોણીય ઝડપ છે ને આ રીતે આપેલી હોય, કોણીય ઝડપ એ આવું પણ આપેલી હોય કે ભ્રમણ પ્રતિ સેકન્ડ, એને કહેવાય રિઝોલ્યુશન પર સેકન્ડ અથવા તો રિઝોલ્યુશન પર મિનિટ, RPM. બરાબર. ભ્રમણ પ્રતિ સેકન્ડ આ રીતે પણ દર્શાવી શકાય. ભ્રમણ પ્રતિ સેકન્ડ ના રૂપે પણ દર્શાવી શકાય. બરાબર છે. અને એને ઘણી વખત એવું કહેવામાં આવે છે RPM. આનો મતલબ શું થાય? તો કે રિઝોલ્યુશન, અધરવાઇઝ રિવોલ્યુશન કહેવાય. શું કહેવાય? રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન એટલે કે એક ભ્રમણ. તો એક ભ્રમણ કરતા કેટલો સમય પસાર થાય, કેટલું સ્થાનાંતર થાય? કોણીય સ્થાનાંતર. તો રિવોલ્યુશન એટલે કે ભ્રમણ. તો એક ભ્રમણ પૂરું કરતા સ્થાનાંતર થાય 2π જેટલું કોણીય સ્થાનાંતર. અને એમ કીધું પર મિનિટ એટલે કે એક મિનિટમાં. તો એક મિનિટ એટલે 60 સેકન્ડ કહેવાય કે ન કહેવાય? એટલે આવું કહેવાય. તો આની ઓમેગા જે છે એ આટલી થઈ ગઈ, 2π/1 મિનિટ. આ મિનિટમાં આને કહેવાય રેડિયન પર મિનિટ. આ થઈ જશે રેડિયન પર મિનિટ. હવે તમારે એને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 2π અપોન શું કરવું પડે? 60 સેકન્ડ. તો આ થઈ જાય રેડિયન પર સેકન્ડ. ખબર પડી? એટલે આ રીતે ટ્રાન્સફોર્મેશન આવે. ઘણી વખત ક્વેશ્ચનમાં તમને આવું આપેલું હોય
તો આને કન્વર્ટ કરતા આવડી જવું જોઈએ. એમ કીધું હોય કે રિવોલ્યુશન પર મિનિટ આપેલું છે તો તમારે સમજી લેવાનું કે એક રિવોલ્યુશન એટલે કોણીય સ્થાનાંતર કેટલું થાય 2π. રિવોલ્યુશન એટલે ભ્રમણ. હવે એકવાર આમ ચકેડું ફરવું હોય અહીંથી ચાલુ કરીને એકવાર આમ ચકેડું ફરવું હોય તો 360 ડિગ્રી એટલે કે 360 અંશે ફરી જવું પડે. હા કે ના? અહીંયાથી ચાલુ કરી અને આમ 360 ફરી જવું પડે. ખબર પડી? અને 360 ફરી જાવ એટલે 2π જેટલું કોણીય સ્થાનાંતર થઈ જાય. અને 2π જેટલું કોણીય સ્થાનાંતર છેદમાં મિનિટ. સેકન્ડમાં કન્વર્ટ કરો તો 60 સેકન્ડ. ઠીક છે? એટલે ઘણી વખત દાખલાની અંદર તમને શું આપવામાં આવે કે ખાલી તમને કોણીય ઝડપ નો આપ્યું, એમનું આપી દીધું કોણીય ઝડપ છે 15 રેડિયન પર સેકન્ડ કે 20 રેડિયન પર સેકન્ડ, પણ આવી રીતે આપે કે 2 રિવોલ્યુશન પર મિનિટ, 3 રિવોલ્યુશન પર મિનિટ, 3 રિવોલ્યુશન પર સેકન્ડ, તો ખબર પડી જવી જોઈએ કે શું કહેવા માંગે છે. બરાબર? એકાદું હમણાં ઉદાહરણ જોઈ લે વધારે ખ્યાલ આવે. આ લખી લો. લખી લીધું? ઉદાહરણ લઈએ 4.10 આપણા ટેક્સ્ટબુકનું જ છે. બરાબર? ઉદાહરણ નંબર 4.10. હવે આમાં શું કહેવા માંગે છે તો કે એક વર્તુળાકાર ખાંચ છે આ રીતની. આ વર્તુળાકાર ખાંચો છે. બરાબર? ગોલાઈ હશે વર્તુળાકાર ખાંચ કે ખાંચો ગોલાઈ. બરાબર? કે જેની ત્રિજ્યા છે એ 12 સેન્ટીમીટર છે. જેની જે ત્રિજ્યા છે r, બરાબર, એ r કેટલી છે? 12 સેન્ટીમીટર. હવે ક્યાંય પણ તમને આવું સેન્ટીમીટર કે એવું કંઈ પણ દેખે ને એટલે પહેલા મીટરમાં કન્વર્ટ કરી નાખવાનું. 0.12 મીટર લખી નાખવાનું. લખી શકાય ને અહીંયા 0.12 મીટર. બરાબર છે? હવે એમ કહે છે કે આમાં એક જીવડું સરવાઈ જાય. આવી ખાંચ છે એટલે ખાંચો હશે, વર્તુળાકાર ખાંચો હશે. બરાબર? આવો વર્તુળાકાર ખાંચો છે. એમાં જીવડું સળવાઈ જાય છે એટલે શું થાય કે જીવડું છે ભાગવાની ટ્રાય કરે એટલે ગોળ ગોળ ફર્યા રાખે. બહાર તો નથી નીકળી શકતું પણ શું કરે? ગોળ ગોળ ફર્યા રાખે. આમ ગોળ ફરતું 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 આમ ગોળ ગોળ ફર્યા રાખે છે. આની અંદર અંદર જો બહાર ના નીકળી શકે પણ અહીંયા આમ ગોળ ગોળ ફર્યા રાખે છે. ગોળ ગોળ ફર્યા રાખે છે એટલે આમ વર્તુળ ગતિ કર્યા રાખે, વર્તુળ ગતિ કર્યા રાખે, વર્તુળ ગતિ કર્યા રાખે. તો વર્તુળ ગતિ કરતા કરતા એ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. શું કરે છે? 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. તો તમારે એની કોણીય ઝડપ અને રેખીય ઝડપ મેળવવાની છે, સાથે સાથે પ્રવેગનું મૂલ્ય પણ મેળવવાનું છે. ચાલો અહીંયા તમને હકીકતમાં કોણીય ઝડપ આપી દીધી છે. જોવો મેં હમણાં જ વાત કરી એમ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ મતલબ તમને સમય કેટલો આપ્યો? સમય તો કે સમય આપ્યો છે 100 સેકન્ડ. પરિભ્રમણ કેટલા થાય છે? 7. હવે એક પરિભ્રમણ માટે કોણીય અંતર કેટલું થશે? એક પરિભ્રમણ માટે કોણીય અંતર 2π જેટલું હમણાં જ જોયું. તો 7 પરિભ્રમણ છે તો ટોટલ કોણીય સ્થાનાંતર કેટલું થાય? ટોટલ કોણીય સ્થાનાંતર એટલે કે આમ કહેવાય કે એક પરિભ્રમણ માટે થીટા 2π. તો 7 પરિભ્રમણ છે તો કેટલા થાય? તો કે ડેલ્ટા થીટા ઇક્વલ ટુ 2π ઇન્ટુ 7. આ ડેલ્ટા થીટા થઈ ગયું, આ સમય થઈ ગયો. હવે કોણીય ઝડપ એટલે બીજું શું હોય? તો કે ડેલ્ટા થીટાના છેદમાં સમય એટલે કે ડેલ્ટા થીટા એટલે કે 2π ઇન્ટુ 7 અને છેદમાં સમયગાળો કેટલો છે? 100 સેકન્ડ. ઠીક છે? હલો, કેમ કે W એટલે શું થાય? W એટલે બીજું કાંઈ ન થાય, ડેલ્ટા થીટા છેદમાં સમયગાળો. બરાબર છે? તો એ મૂકી દીધું ટોટલ સમય છેદમાં ટોટલ ડેલ્ટા થીટા છેદમાં સમય. તો આ થઈ ગઈ એની કોણીય ઝડપ. બરાબર? તો 2 ઇન્ટુ 2π એટલે શું થાય? 22/7 ઇન્ટુ 7. બરાબર? અપોન 100 છે. 22/7 શું કામ મૂક્યા? કેમ કે છેદ ઉડાડવામાં હેલું પડે ને. બાકી 3.14 મૂકો તો પણ એ જ જવાબ આવશે. તો આ શું થઈ જાય? 22 દુ એટલે કે 44. 44 ભાગ્યા 100 એટલે કેટલા થઈ જાય? 0.44 રેડિયન સેકન્ડ ઇનવર્સ. આનો યુનિટ શું થાય? ઓમેગાનો રેડિયન સેકન્ડ ઇનવર્સ. એટલે આ થઈ ગઈ તમારી કોણીય ઝડપ. બરાબર છે? હવે રેખીય ઝડપ પણ પૂછી છે. રેખીય ઝડપ તો રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ છે. હા કે ના? v ઇક્વલ ટુ r ઓમેગા આપણને ખ્યાલ છે. r ઓમેગા તો r એટલે ત્રિજ્યા કેટલી છે? 0.12. તો 0.12 ઇન્ટુ ઓમેગા કેટલો આવ્યું? 0.44. આ બેનો ગુણાકાર કરો એ તમારી આવશે રેખીય ઝડપ. બરાબર? એનો આપણે ગુણાકાર કરશું કેલ્ક્યુલેટરથી એટલે સમથિંગ તમારે 5.24 10⁻² મીટર પર સેકન્ડ આવશે. અથવા તમે આમ પણ કહી શકશો આને કે 5.28 સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર? સેન્ટીમીટરમાં લખો તો આ રીતે અને મીટરમાં લખો તો 10⁻² આવશે જે કયો એ. હવે પ્રવેગની વાત કરીએ
તો પ્રવેગ એ એટલે થઈ જશે પ્રવેગ. તો પ્રવેગ તમને ઓમેગા ઉપરથી મળે? હા કે ના? પ્રવેગ છે એ ઓમેગા ઉપરથી મળી શકે? યસ ઓર નો? તો કે હા મળી શકે છે. કઈ રીતે? તો કે પ્રવેગનું એક સૂત્ર આપણને ખબર છે સાહેબ. કયું પ્રવેગનું સૂત્ર? તો કે પ્રવેગનું સૂત્ર આમ તો થાય v²/r. તો v આપણી પાસે છે, અહીંયા કેન્દ્રગામી પ્રવેગ હોય ને અંદર તરફ, કેમ કે વર્તુળાકાર ગતિ થાય છે, તો v આપણે મેળવી લીધી. r છે એ રીતે મૂકી દો તો પણ વાંધો નહીં. એક બીજું સૂત્ર પણ છે, a = r ω². તો r આપણી પાસે છે 0.12 એનો સ્ક્વેર ઇન્ટુ ω². ઓમેગા કેટલું છે? 0.44 એનો સ્ક્વેર કરો એટલે તમારો જે આન્સર આવશે એ મીટર સેકન્ડ -2 માં આન્સર આવી જશે. આ થઈ ગયો તમારો પ્રવેગ. ઠીક છે? તો બે રીતે તમે દાખલો ગણી શકશો. તમે v²/r થી પણ કરી શકો અને r ω² ઉપરથી પણ કરી શકશો. ખબર પડી ગઈ? ઓકે. તો આ એક નાનું એવું ઉદાહરણ હતું નિયમિત વર્તુળાકાર ગતિનું. આવું એક તમે હોમવર્કમાં કરજો એટલે આઈડિયા આવી જાય શું કરાય. બરાબર? હોમવર્ક પણ સાથે કરી નાખવું એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે પદાર્થ છે, કોઈ વ્યક્તિ છે કે કણ છે કે પદાર્થ છે, જે કંઈ પણ, એ 12 પરિભ્રમણ 25 સેકન્ડમાં 30 સેકન્ડમાં પૂર્ણ કરે છે જો વર્તુળ પથની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય તો ઓમેગા એટલે કે કોણીય ઝડપ, રેખીય ઝડપ અને પ્રવેગ મેળવો. આ બધું મળવાનું છે. ઓમેગા, વી અને એ આ બધું તમારે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? બરાબર છે? આ હોમવર્કમાં કરજો. ઠીક છે? લખી લો. એના પછી જોઈએ સ્વાધ્યાયનો 4.17. આમાં શું કહે છે કે એક 80 ટેક્સ્ટબુકમાં તમે રકમ જોઈ શકશો. એક 80 સેન્ટીમીટર લંબાઈનું, આપણા ટેક્સ્ટબુકનો છે એનસીઈઆરટીનું, બરાબર, 80 સેન્ટીમીટર લંબાઈની એક દોરી છે, બરાબર, અને એને છેડે બાંધી દીધું સપોઝ પથ્થર એક આ રીતનો, બરાબર. પ્રશ્ન આવો છે, 80 સેન્ટીમીટર લંબાઈની દોરી છે, એની છેડે એક પથ્થર બાંધી દીધો, બરાબર. પછી શું કરે છે? દોરીને આમ ગોળ ગોળ ફેરવે છે, આમ, બરાબર, પથ્થર બાંધીને. એટલે શું થશે? તો કે આ વર્તુળાકાર ગતિ કરશે. હા કે ના? આ રીતની વર્તુળાકાર ગતિ કરે, બરાબર છે. આમ તો આનું આ કેન્દ્ર થાય એટલે મોટી આમ આ રીતે વર્તુળાકાર ગતિ કરશે, મોટું કેન્દ્ર આ રીતે વર્તુળાકાર ગતિ થશે. ખબર પડી? એટલે વર્તુળાકાર ગતિ કરશે. અને આ વર્તુળાકાર ગતિ કરે તો એને કારણે થાય શું? એને કારણે એવું કહેવા માંગે છે કે 14 પરિભ્રમણ 25 સેકન્ડમાં થાય છે. તો તમારે એની વેગની દિશા અને મૂલ્ય મેળવવાનું છે. કેન્દ્રગામી પ્રવેગ અને પ્રવેગની દિશા મેળવવાની છે. કેન્દ્રગામી પ્રવેગ અને પ્રવેગની દિશા. હવે એમ કીધું હોય કે 14 પરિભ્રમણ 25 સેકન્ડમાં. ખબર પડી જવી જોઈએ. એક પરિભ્રમણ એટલે કેટલું કોણીય સ્થાનાંતર? 2π. તો કોણીય સ્થાનાંતર જે છે એ કેટલું થઈ જાય ડેલ્ટા થીટા? તો કે 14 × 2π. એક માટે 2π જેટલું સ્થાનાંતર. 2π, પાઈ એટલે 180. પણ મૂલ્ય રેડિયનમાં હોય તો 22/7 મૂકવાનું, અંશમાં 180. બરાબર છે? તમે જોઈ ગયા હશો બીજા ચેપ્ટરમાં. તો 14 × 2π આ શું થઈ જાય? કોણીય સ્થાનાંતર. સમય કેટલો લાગ્યો? સમય લાગ્યો 25 સેકન્ડ. તો ઓમેગા એટલે શું થાય? તો કે ડેલ્ટા થીટાના છેદમાં ટી. હા કે ના? કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. કોણીય સ્થાનાંતર એટલે 14 × 2π અને સમય કેટલો આવ્યો? 25. તો આ થઈ ગઈ તમારી કોણીય ઝડપ. ઠીક છે? અને ભાગાકારો જે આવશે એ રેડિયનમાં, રેડિયન પર સેકન્ડ જવાબ આવશે. ઠીક છે? હવે એમ પૂછ્યું છે પ્રવેગ. તો એક તમે કામ કરી શકો, વેગ પણ મેળવી શકો. વેગ એટલે થઈ જાય r ઓમેગા, બરાબર. r ઓમેગા થઈ જાય. તો r એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા તો છે 80 સેન્ટીમીટર. કેમ કે વર્તુળ ગતિ થતી હશે. માનો કે આ ત્રિજ્યા હોય અને આ ત્રિજ્યાથી વર્તુળ ગતિ આ રીતે થતી હોય. તો વર્તુળ ગતિમાં ત્રિજ્યા એટલે શું હોય? દોરીની લંબાઈ. કેમ કે દોરીની જેવડી લંબાઈ હશે એટલું મોટું વર્તુળ બનશે. તો અહીંયા દોરીની લંબાઈ એ જ ત્રિજ્યા થઈ જશે. દોરીની લંબાઈ બરાબર વર્તુળની ત્રિજ્યા. દોરીની જે લંબાઈ છે એ જ વર્તુળની ત્રિજ્યા છે. આ રીતે ગોળ ગોળ ફેરવતા હશો તો દોરીની જે લંબાઈ છે એ જ તમારી શું થઈ જશે? વર્તુળની ત્રિજ્યા. ઠીક છે? બરાબર. એટલે v = r ઓમેગા થઈ ગયું.
એટલે આ રીતે તમે r ની જગ્યાએ શું મૂકી શકશો 80 સેન્ટીમીટર. હવે 80 સેન્ટીમીટર છે તો લંબાઈ l બરાબર અથવા ત્રિજ્યા r બરાબર 80 સેન્ટીમીટર છે, એને તમે આમ પણ લખી શકશો 0.80 મીટર, કેમ કે મીટરમાં ફેરવવું હોય તો 10⁻2 ઘાત કરો અથવા તો 100 વડે ભાંગી નાખો એટલે 0.80 મીટર. ઠીક છે, એટલે આ થઈ ગયું 0.80 મીટર. 0.80 અને ઓમેગા જોમાં પડ્યું 14 × 2π છેદમાં 25. આથી ગુણાકાર કરી નાખશો એટલે આ તમને શું મળી જશે? વેગ મળી જશે. ઠીક છે, એટલે આ વેગ થઈ ગયો. આ જે વેગ આવશે એનો જવાબ આવશે મીટર પર સેકન્ડમાં, બરાબર, અથવા મીટર સેકન્ડ ઇન્વર્સમાં, જે કેવું હોય. હવે પ્રવેગ જોઈએ તો પ્રવેગનું સૂત્ર a બરાબર v²/r. આ રીતે પણ થઈ જશે. વેગ આપણી પાસે છે, r મૂકી દો 80 સેન્ટીમીટર તો પણ ચાલશે. અધરવાઇઝ v a r ω², તો r એટલે 0.80 અને ઓમેગા એટલે અહીંયા જે જવાબ આવે એનો સ્ક્વેર એ અહીંયા મૂકી દો, બરાબર. એટલે તમને પ્રવેગ મળી જશે મીટર સેકન્ડ -2 માં. ખ્યાલ આવે કે નહીં વિદ્યાર્થીઓ? બરાબર. તો આ રીતે તમે ગણતરી કરી શકશો. આનો જવાબ છે એ અહીંયા આવે છે 3.5 રેડિયન, બરાબર. એટલે અહીંયા 3.5 નો તમારે વર્ક કરી દેવાનો. પછી જે આન્સર આવશે તમે કેલ્ક્યુલેટરથી કરી શકશો. એ આન્સર છે તમારો નિયર અબાઉટ 9.9 ની આજુબાજુનો આવશે. 9.8 જેવો કે 9.9 ની આજુબાજુનો આવશે, બરાબર, સરેરાશ. ચાલો આની સાથે સાથે બીજો પ્રશ્ન પણ જોઈએ, આના પછીનો જ સ્વાધ્યાયનો 4.18. આમાં શું કીધું છે જો, આના જેવો જ છે, કેન્દ્રગામી પ્રવેગનો જ છે. હવે જો આમાં કેન્દ્રગામી પ્રવેગ છે, આ પ્રવેગ છે એનું મૂલ્ય તો આપણને મળી ગયું. દિશા પૂછે તો કેન્દ્ર તરફ, નામ જ છે કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્ર તરફની દિશા હોય. આની દિશા કઈ હશે? કેન્દ્ર તરફની. કેન્દ્ર તરફની દિશા, દિશા છે એ કેન્દ્ર તરફ હશે. ઠીક છે, ચાલો સ્વાધ્યાયનો 14.18 એના પછીનો જ છે, બરાબર. એમાં શું કીધું છે તો કે 900 કિલોમીટર પર અવરની ઝડપે એક પ્લેન ગતિ કરે છે. આ પ્લેનની ગતિ છે 900 કિલોમીટર પર અવર ની ઝડપે પ્લેન ગતિ કરે છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને વર્તુળાકાર માર્ગે ગતિ કરીને 1 કિલોમીટરની ત્રિજ્યાનું શું બનાવે છે? વર્તુળ. 1 કિલોમીટરની ત્રિજ્યા વાળું, મતલબ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર કહેવાય, બરાબર. 10⁻³ મીટર વાળું વર્તુળ બનાવે છે. તો તેના કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની કમ્પેરિઝન કરો, બરાબર. એટલે કે તમારે કેન્દ્રગામી પ્રવેગ એને કહેવાય સેન્ટ્રીપિટલ ફોર્સ. સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે એને AC વડે દર્શાવાય. અને ગુરુત્વ પ્રવેગ G, કે G કેટલો હોય? 9.8 મીટર સેકન્ડ -2. આ બેની કમ્પેરિઝન કરવાની કીધી છે. તો AC તમારે મેળવો એટલે સેલો RU v²/r ઉપરથી મેળવી શકો. તો A એટલે શું થઈ જશે? v²/r, બરાબર. આ દાખલા માટે v²/r. તો v તો આપણી પાસે છે, r એ ઝડપ, પણ એ કેમાં છે? કિલોમીટર પર અવરમાં. તો તમારે મીટર પર સેકન્ડમાં ફેરવવી પડે. કઈ રીતે ફેરવશો? તો v = 900 કિલોમીટર એટલે 1000 મીટર લખાય, અને અવર છે એટલે કે કલાક, તો કલાકને સેકન્ડમાં 300 સેકન્ડ. આની એક શોર્ટકટ પણ છે કે 5/18 થી ભાંગી નાખો તો પણ ચાલે. મીંડી કેન્સલ, બરાબર. એટલે આ થઈ જાય 9000/36 અથવા 5/18 થી ભાંગી નાખો તો પણ થઈ જશે, બરાબર. કેલ્ક્યુલેટરથી આ તમે ભાગાકાર કરશો એટલે એનો જવાબ આવશે તમારે 250 જેટલું, બરાબર. એટલે તમારે વેગ મળી ગયો અહીંયા તમારે 250 મીટર પર સેકન્ડ, બરાબર. હવે ઉપાડીને અહીંયા મૂકી દો એટલે પ્રવેગ કેટલો થઈ જશે? 250 એનો સ્ક્વેર. અને ત્રિજ્યા કેટલી છે? તો કે જો એમ રકમમાં કીધું જ છે કે 1 કિલોમીટર ની ત્રિજ્યાનું શું બનાવે છે? વર્તુળ બનાવે છે. 1 કિલોમીટરની ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. મતલબ r એટલે શું થઈ જશે? 1 કિલોમીટર 10⁻³ 1000 મીટર, એટલે આ થઈ જશે 10⁻³, બરાબર. આનો ભાગાકાર કરીએ એટલે એ છે એ તમને 250 નો સ્ક્વેર ભાગ્યા 10⁻³, એટલે પ્રવેગ છે તમારો આવશે 62.5, બરાબર. હું ડાયરેક્ટ અહીંયા કિંમત લખી નાખું છું. 62.5 ભાગા કરશો લાવશે 62.5 મીટર -2, એટલે આટલો પ્રવેગ આવશે. આ થઈ ગયો તમારો ગુરુત્વ સેન્ટ્રીપિટલ ફોર્સ, કેન્દ્રગામી પ્રવેગ. હવે એની ગુરુત્વ પ્રવેગ સાથે કમ્પેરિઝન કરવાની છે. હવે કમ્પેરિઝન એટલે બીજું કંઈ ન હોય, ગુણોત્તર લેવાનો હોય. તો ગુણોત્તર લો એટલે 62.5 ભાંગા શું કરવાનું? 9.8. આ બેનો ભાગાકાર કરો તો ખબર જ પડી જાય કોણ મોટું હશે, AC કે G.
તો દેખાય છે જો એસીની કિંમત 62.5 છે અને જીની કિંમત આવી 9.8, તો આ લગભગ છે ને 6.3 ગણું મોટું છે. અહીંયા કહી શકો કે એસી ઇઝ ગ્રેટર ધેન ગુરુત્વ પ્રવેગ કરતાં કેન્દ્રગામી બળ છે એ વધારે છે. તો આવા પ્રકારના સાદા એવા દાખલા ટેક્સ્ટબુકમાં આપેલા છે. મેઇન વસ્તુ જે આ કન્સેપ્ટ આપણે આમાં સમજવાનો તો એ હતો કે કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્ર તરફ હોય, એક તો પ્રવેગની દિશા કેન્દ્ર તરફની દિશા હોય, કેન્દ્રગામી પ્રવેગની દિશા, અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આ v²/r ક્યાંથી આવ્યું અને એનો ઓમેગા સાથેનો સંબંધ, ગુરુત્વ એનો આપણે ઓમેગા એટલે કે કોણીય ઝડપ સાથેનો સંબંધ. બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે એ વસ્તુ સમજ્યા. ઠીક છે. આગળ હવે આનાથી આગળ વધશું. બરાબર. સૂત્રો બધા લખી લેજો ને જે હોમવર્કમાં આપ્યું છે એ ઘરે ટ્રાય કરજો. ઠીક છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.